આવતો રહ્યો અંદર. આવતો રહ્યો અંદર. બધા આવી જાઓ. આવી જાઓ બધા. Pero, pero. Bien, pero. વાંકાનેરમાં ખુલેલ આરાધના બચત સહકારી મંડળી લિમિટેડનું લોકેશન હું આપને બતાવું છું. જે તમને મિલ રોડ પાસે જે રેલવે ફાટક છે ત્યાં સ્વપ્નલોક સોસાયટીની બરાબર સામે આવેલ આ આરાધના બચત સહકારી મંડળીનું કાલે વિધિવત રીતે ઉદ્ઘાટન થયું છે અને બચત બેંક ચાલુ થઈ છે. એટલે વાંકાનેરની અંદરમાં એક જે બહેનો માટેની એક સારામાં સારી કહી શકાય એવી એક બચત બેંકનું જે ઉદ્ઘાટન થયું છે અને આરાધના બચત સહકારી મંડળીનું વિધિવત રીતે ઉદ્ઘાટન થયું છે, જેની હું તમને એક રીલ્સ બતાવું છું. અને જે ખરેખર એક આરાધના સહકારી મંડળી જે છે એની હું આપને સરસ વાત કરું છું. તમે જોઈને તમને પણ થશે કે ના બહેનો માટેની એક સારામાં સારી ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ છે, જેની ઓફિસ હું આપને બતાવી રહ્યો છું. જે તમે જોઈ તમને ખ્યાલ આવશે કે જે આપણી જૂની પોસ્ટ ઓફિસ હતી વાંકાનેર મિલ પ્લોટમાં, ત્યાં જ અત્યારે આરાધના સહકારી આ મંડળીનું ચાલુ થઈ છે.
તો આપ પણ એની મુલાકાત લઈ અને એની વિગતો જાણો અને એની અંદરમાં તમારે પણ જો રોકાણ કરવું હોય અને મહિલાઓએ પણ એની અંદરમાં જોડાવવું હોય તો પણ તમે એમાં જોડાઈ શકશો એવી હું આપને પણ એક વાત કરું છું કે ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ જે આ 32 વર્ષથી કાર્યરત છે અને એની અસંખ્ય બ્રાન્ચો વાંકાનેરની અંદરમાં છે. એની મેઇન હેડ ઓફિસ છે ધોળકા ખાતે અને એની જો વિવિધ યોજનાઓ છે એ પણ આખું એને પેમ્પલેટ લગાવ્યા છે અને આખી ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની હું આપને ઓફિસ બતાવું છું અને એનો આજનો કાર્યક્રમ પણ હું આપને બતાવું છું જે જોઈને આપને ખ્યાલ આવશે કે ધી આરાધના સહકારી મંડળી કેવી છે. તારા પાવાના સોળે મને ખેંચીને લાયા. અરે અરે હા મારા વાલા. સબ સંગીત માણસને ખેંચીને લાવે છે. વાહ દોસ્ત વાહ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય મહાદેવ. વાહ કિશન. તારા પાવાના સોળે મને ખેંચીને લાયા. અરે અરે હા મારા વાલા. સબ સંગીત માણસને ખેંચીને લાવે છે. વાહ દોસ્ત વાહ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય મહાદેવ. વાહ કિશન. ખૂબ સરસ દીપ પ્રાગટ્ય થઈ ગયું છે. હવે આપણે આવેલ મહેમાનોનું સ્વાગત કરીશું. આવેલ મહેમાનોનું આપણે સ્વાગત કરીશું. તો અત્રે ઉપસ્થિત ખૂબ સરસ. થવો જોઈએ. ખૂબ સરસ. સરસ તાલીઓ વગાડ થવો.
ખૂબ સરસ. નરેન્દ્રભાઈના મમ્મી. એમના લગ્નમાં મને નહોતો બોલાવ્યો, આજે એમનું લગ્ન મમ્મી ગયા. ખૂબ સરસ. ખુશીનો માહોલ છે ભાઈ. હાર તો એમ થતા નથી. અત્યારે આપણે કંઈક એચિવમેન્ટ કર્યું છે, કંઈક એચિવમેન્ટ કર્યું છે. મહત્વની પૂછવી નહીં તો પૂછવી એવું થાય ને. તો તમારા બધાનું સ્વાગત કરું ત્રણ દિનથી ધ્યાન બસ સરકારી મંડળી દ્વારા તમારા બધાનું સ્વાગત કરીશ. તમે લોકો અહીંયા તમારો કિંમતી સમય લઈને આવ્યા છે એ બધું તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે ધ્યાન બસ સરકારી મંડળી શું કામ કરે છે, બરાબર, એનું મેઇન ધ્યેય શું છે બધું આપણે તમને કહીશું. તો જણાવવા માંગો છો? જો ઘડે ઘડે વગર પ્રશ્ન પૂછી પણ તમારે હાથ કે ના કહેવાનું, તાળી વગાડવાની. તમે મને નિષ્ફળ નહીં આપો, તમારે વાર્તા કંઈ મજા નહીં આવે. સમજ્યા? સાચા જ પડ્યા. હવે તો હવા કે થાય છે તો ખાવાની બહુ વાર છે. 32 વર્ષ થયા છે, 32 વર્ષ રનિંગ છે. મેઇન કોન્સેપ્ટ એનો બચતનો છે. નાની નાની બચત કરવાની, બરાબર. બચતની અંદર એવું છે. મારું નામ છે નરેન્દ્રભાઈ મકવાણા. અત્યારે હાલની તારીખમાં આજના રોજ ધી આરાધના બચત સહકારી મંડળીનું આજે અમારે ઓપનિંગ છે અને હું એનો બ્રાન્ચ મેનેજર છું. બ્રાન્ચ મેનેજર. અને આજથી જ અમે આની શરૂઆત કરી રહ્યા છીએ. 1994થી આ બચત સહકારી મંડળી કાર્યરત છે અને બહેનો માટે તો બહુ સારી સુવિધા આપે છે, કમાવાની તક આપે છે. નાની બચત હોય, નાના માણસો હોય, બધા માટે થઈને આ ખૂબ સરસ સેવા આપી રહી છે. 32 વર્ષથી સતત કાર્યરત આ જે આરાધના બચત સહકારી મંડળી છે એ નાના માણસો માટે બહુ કામની છે. અને એના માટે થઈને હું અપીલ કરું છું કે વધુમાં વધુ લોકો આરાધના બચત સહકારી મંડળીમાં જોડાવ એવી મારી અપેક્ષા છે. એટલે શું તમે એનો વ્યાજ દર શું છે, કેવી એમાં ઓલા છે એના વિશે કહેશો? અચ્છા, અને આપણે જે છે કે આપણે 6 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ એમ કરતાં 24 વર્ષ સુધીની બચત કરાવીએ છીએ લોકો પાસે. 6 વર્ષની બચત કરે છે તો એને વાર્ષિક 6% વ્યાજ મળે છે. 8 વર્ષની કરે તો 8% મળે, 10 વર્ષની કરે તો 10% વ્યાજ મળે. એમ જેમ જેમ વર્ષ વધતા જાય છે એમ વ્યાજ દર વધતો જાય છે. બીજી છે કે આપણે દીકરો મારો લાડકવાયો એવી પણ એક સ્કીમ કરેલી છે. એની અંદર પણ જો તમે બચત કરો છો નાના દીકરાઓ માટે, દીકરીઓ માટે, તો એમાં પણ અમે બહુ સુવિધા આપેલી છે અને એ અમારા પેમ્પલેટની અંદર અમે જાહેરાત કરેલી છે. બીજા નંબરમાં કે અમારા જે ચેરમેન સાહેબ છે નવનીત ઝાલા સાહેબ, જે પોતે ધોળકા રહે છે, અમારી બ્રાન્ચ પણ ધોળકાની છે અને ખૂબ સતત કાર્યરત એવા અમારા જે ચેરમેન સાહેબ નવનીતસિંહ ઝાલા સાહેબ એ બધા નાના માણસોની વચ્ચે રહીને મોટા થયેલા છે અને નાના માણસો વચ્ચે જ કામ કરે છે. અત્યારે અમારે 569મી બ્રાન્ચનું વાંકાનેર મુકામે અમે આજે ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ. બીજા નંબરમાં કે કોઈ પણ સમયે અડધી રાત્રે પણ કોઈ પણ બેંક તમને લોન નહીં આપે, પણ જો તમે આ આરાધના બચત મંડળીમાં સહયોગ આપો છો, આમાં જોડાવ છો, તો રાત્રે 12 વાગે પણ તમે જે બ્રાન્ચમાં જોડાણા હો એ બ્રાન્ચની અંદરથી તમને રાત્રે 12 વાગે પણ તમને ગમે ત્યારે લોનની સગવડતા કરી આપવામાં આવશે. 12 વાગે પણ રાત્રે આપણે બેંક ખુલ્લી હશે. તમારે ખાલી એક ફોન કરવાનો રહેશે કે ભાઈ અમારે આટલી લોનની જરૂરિયાત છે. તમને એટ એ ટાઈમ 10 મિનિટની અંદર તમારા ખાતામાં પૈસા એડ કરી આપવામાં આવશે. તમારું એડ્રેસ અને સરનામું વાંકાનેરનું? અત્યારે આપણું જે વાંકાનેર બ્રાન્ચનું એડ્રેસ છે રેલવે ફાટક પાસે જૂની પોસ્ટ ઓફિસની અંદર સ્વપ્નલોક સોસાયટીની સામે વાંકાનેર બ્રાન્ચનું એડ્રેસ આ પ્રમાણે છે. મોબાઈલ નંબર 8786 920. આ મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે કોન્ટેક કરજો. નમસ્કાર, મારું નામ રેહાના છે. હું ધી આરાધના બચત સહકારી મંડળીમાં મોરબી બ્રાન્ચ મેનેજર હું છું અને અત્યારે અહીંયા વાંકાનેર નવી બ્રાન્ચનું આપણે ઓપનિંગ કરી રહ્યા છીએ. નરેન્દ્રભાઈ મકવાણાની બ્રાન્ચ છે આ,
અને હવે આપણી આના પછીની ત્રીજી બ્રાન્ચનું આગમન થશે મિયાણા તાલુકામાં. ત્યાં કણે આપણી ત્રીજી બ્રાન્ચ આરાધનાની ઓપન થશે. અને આરાધનાનું કામ એવું છે કે એક વખત તમે કામ હાથમાં લીધું પછી તમને મન થશે કે તમે 1 નહીં 10 બ્રાન્ચ તમે ઓપન કરો. એટલું સરસ એનું કામ છે, એટલા બધા બેનિફિટ છે, એના ઘણા ફાયદા છે. તમે બચત ખાતા કરો, બચત ખાતા ઉપર તમને વ્યાજ આપે છે, પ્લસ 6 મહિને એક વખત તમને ગિફ્ટ આપે છે, પ્લસ તમને 12 મહિના તમારી બચત જમા થયા પછી લોન આપે છે, અને પ્લસ તમને બચત ખાતા ઉપર વીમો આપે છે. આરાધનામાં જો તમે એડવાઇઝર તરીકે કામ કરતા હો તો પણ તમને બેનિફિટ છે, અને જો તમારું બચત ખાતું હોય ને તમે આરાધના મેમ્બર છો તો પણ તમને ઘણા બધા બેનિફિટ છે. આમાં આરાધનાનું કામ ઘણું સારું છે. મારું નામ લલિતભાઈ મકવાણા છે. હું ધોળકા મેઇન ઓફિસથી આવું છું. ધી આરાધના બચત સહકારી મંડળી, જેની સ્થાપના 23/9/1994માં કરવામાં આવી હતી. આજે એને 32મું વર્ષ રનિંગ છે. બરાબર. પછી તમારી અત્યારે કેટલા તમારા એમાં શાખા છે, એની અંદરમાં કેટલા બચતકારો છે, એના વિશે જરા કહેશો? હા, અમારી મંડળીની ઓલ ઓવર ગુજરાતમાં 570+ બ્રાન્ચો છે, જેની અંદર 20,000+ એડવાઇઝરો છે, અને ઓછામાં ઓછા 15 લાખ ઉપર આપણી પાસે બચત કરનાર સભ્યો છે. પછી એને તમે ધિરાણની કેવી રીતે આપો છો? એને ધિરાણને એવું છે કે જે લોકો દ્વારાના લોકો વડી ચાલતી મંડળી છે, જે પણ લોકો બચત કરે છે એની એ જ બચત એ લોકોને લોન રૂપિયા આપવામાં આવે છે. મારું નામ પ્રભા મકવાણા છે અને હું અમદાવાદ વાડજથી આવું છું, અને છેલ્લા 2.5 વર્ષથી આરાધના બચત સહકારી મંડળીમાં જોડાઈને કામ કરું છું. એટલે કેટલી તમારી શાખાને કેવી રીતે તમે એમાં બધું ધિરાણ આપો છો, કે એની વિશેષતા શું તમારી બેંકની? અમારી બેંકમાં એવું છે કે જે અમે બધાની જે બચત કરાવીએ છીએ, બચતની સામે સાથે ધી આરાધના બચત મંડળી જી આરાધના બચત સહકારી મંડળી પબ્લિકને લોન પણ સામે આપે છે, અને મારા જેવી ઘણી બધી બહેનોને પોતાના પગભર કરી છે એમણે રોજગારી માટે, અને દરેક બહેનો પોતાના સપના આમાંથી સાકાર કરે છે. અમારી 570+ બ્રાન્ચોમાં 80 થી 85% બહેનો કામ કરે છે, અને અમારી મંડળીનું બચત સાથે રોજગારીનું કામ પૂરું પાડવાનું પણ કામ છે. નમસ્કાર. થોડી તાળીઓ થવી જોઈએ, બરાબર? થોડા ખફાતા રહેશો તો મજા આવશે. આજે અમદાવાદથી અમે પધાર્યા છીએ. ધી આરાધના બચત સહકારી મંડળીની વાંકાનેરમાં 569મી બ્રાન્ચ ઓપન થાય છે, અને અમારું કામકાજ નાની બચતનું છે, સાથે સાથે નાના માણસો રોજગારી પણ આપીએ છીએ. લગભગ ઘણી બધી મંડળીઓ, ઘણી બધી કંપનીઓને ઘણું બધું આવીને ગયું, બરાબર, પણ અમારી જે મંડળી છે એ મેઇન કોન્સેપ્ટ એનો બચતનો છે. નાના માણસોની બચત કરાવવાની, અને નાના માણસોને બચતની સાથે રોજગારી પણ અમે આપીએ છીએ. 23/9/1994ના દિવસે બદરખા ગામથી સ્ટાર્ટ થયેલ ધી આરાધના બચત સહકારી મંડળી, એમના ચેરમેન શ્રી નવનીત ઝાલા સાહેબ માટે જોરદાર તાળી થયું છે. શ્રી નવનીત ઝાલા સાહેબ 23/9/1994 દિવસથી એમણે આ મંડળી ચાલુ કરી હતી, અને કામ સ્ટાર્ટ થઈ ધીમે ધીમે કામનો સ્ટ્રોક વધતો ગયો, અને આજે એની હેડ ઓફિસ ધોળકા છે, અને ધોળકા મોટી બેંક જેવું કાર્ય કરે છે, બરાબર. આપણે નાની બચત, નાના માણસોનું કામકાજ કરવાનું છે, નાના માણસોને આપણે બચત કરાવવાની, નાના માણસોને આપણે રોજગારી આપીએ છીએ. હવે આપણે 569મી બ્રાન્ચનું આપણે ઓપનિંગ કરીશું, અને કાર્યક્રમની શરૂઆત કરીએ એ પહેલાં આપણે એક દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત